વર્ચ્યુઅલ ઓટિઝમમાં બાળકનો સ્ક્રીન ટાઈમ આજે 2 કલાક કરતા ઓછો હોવો જોઈએ, જેનો વપરાશ 4, 5, 8 અમે તો 10 અને 12 કલાકો સુધી પણ જોયા છે. જેમાં મને એક ક્લાયન્ટ હજી પણ યાદ છે, જે એડલ્ટ હતું, કે જ્યારે એ ગેમ રમતું હતું, ગેમલિંગ તરફ જતું હતું અને ગેમ રમતા રમતા એના ફાધરે કહ્યું કે બસ બંધ કર દે, હવે હું આવું એ પહેલા અને તું કામે લાગી જા. અને જ્યારે એના ફાધર આવ્યા ત્યારે એણે કીધું કે હજી તું ગેમ જ રમે છે? તો એણે કીધું પપ્પાજી તમે ગયા નથી? અને એના પપ્પા જઈને આવ્યા જોબ પર અને 8 કલાક થઈ ગયા હતા, તેમ છતાં એ એક જ પોઝિશનમાં પાણી પીધા વગર એટલો બધો ડૂબી ગયો કે જેમાં એને ખબર જ નથી. આવા ઘણા કારણોમાં વર્ચ્યુઅલ ઓટિઝમ થવા પાછળના કારણોમાં સ્ક્રીન ટાઈમનો સૌથી વધારે ઉપયોગ. પણ આજે પેરેન્ટ્સ હાર માની લે છે કે જમતો નથી એટલે મોબાઈલ આપો, બહાર ગયા સાચવતા નથી અથવા સચવાતો નથી એટલે મોબાઈલ આપી દો. અને પેલો વ્યક્તિ શું સમજશે કે અમને છોકરા સાચવતા નથી આવડતું એટલે આપણે શાંતિથી વાત કરીએ એના માટે મોબાઈલ આપી દો. અરે ભણતર આજે નહીં ને કાલે મોબાઈલ પર આવવાનું જ છે ને, અત્યારથી જ પ્રેક્ટિસ પડશે. આવા થિંકિંગથી મોબાઈલ આપી દો. રાજે રડે છે, મોબાઈલ આપી દો. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આજે મોબાઈલ થઈ ગયું. રાઈટ, મોબાઈલ આજે બાળક માટે દવા થઈ ગઈ છે. કંઈ પણ હોય મોબાઈલ આપી દો એટલે કામ થઈ એટલે જાય. 5 ઇન્દ્રિયો પછી 6ઠ્ઠી ઇન્દ્રિયો એવું લાગે તો આજે લાગે છે કે મોબાઈલ, કે જેના વગર રહી નથી શકતા.